અમારા ગદાધારી બાપુ આવ્યા છે. શું ગામડા ગામની બાઈ વાત કરે છે. ગામડા ગામનો મારે એ પ્રસંગ એટલા માટે કહેવો છે. મુબારક દિન આરબનું અહીંયા રાજ. ગામનું નામ તો નહેર હતું, અભ્રંશ સરફ ચર થઈ ગયું છે. અને ભગત બીજ પલટે નહીં. મૂળજી ભગત વાણંદ કોઈ પણ સાધુ સંત આવે એની સેવા કરે. સંત બળે પરમાર્થીઓ, પોતામાંથી કાંઈક આપે એને સંત કહેવાય. સંસારમાં રહીને જે ભજન કરે એને સાધુ કહેવાય. સાધુનો અવળો કરો અક્ષર કરો એટલે ધૂસા થાય. માયતમાં તો એને કહેવાય ને કે માયતમાં ભજન કરે રાતમાં, આને કહેવાય માયતમાં. જો આ બાપુ હાલીને જાય, કોઈ દી વાહનમાં બેસતા નથી. અહીંયા બરોબર અહીંયા રામગી પ્રભાતિની શરૂઆત થાય અને બાપુ અહીંથી કપાવે. અમે હારી હારી અમે કહેવાય કલાકારોની ગાડીઓ અમે ઊભી રાખીને નોખતરો કરી કે બાપુ બેસી જાવ ને, કે ના ભાઈ ના, ઠેઠ ક્યાંથી હાલીને આવે છે ને, હાલીને જાય ને હાલીને આવે. માયતમાં ભજન કરે રાતમાં. એ ગામડા ગામને અંદર સીમાડામાં એક માયતમાં આમ ઝૂંપડીમાં ભજન કરે. રાતના 12 વાગી ગયા એટલે ધીરો ધીરો એમ કહેવાય છે કે નાનું આમ દીવો અને બાપુ ભજન કરે. એમાં ચોર ત્યાંથી નીકળ્યા. એ ચોરને એમ થયું કે ઝૂંપડીમાં આજવાળું છે એટલે કોક હૈસે જાય. પણ જ્યાં ચારે ચોર ઝૂંપડીમાં ગયા ને ત્યાં તો માયતમાં હો છે ને દિન દુનિયાની ભાઈ ખબર નથી. આવા એમ કહેવાય છે કે માયતમાં બેઠેલા એમાં 4 જણા આમ ગોઠવાઈ ગયા. બાપુની નજર પડી. કહાં સે આતે હો બચ્ચું? બાપુ बाजू के गांव से आते हैं. अब आधी रात को कहाँ जाते हो बच्चों? के बापू खातर देने को. अब मायतमा नहीं खबर नहीं खातर એટલે શું? કે अच्छा खातर देने को जाते हो तो हम भी कितना दिन से बाहर नहीं निकले, हम भी खातर देने को आवे. ઓલાય મુંજાણા કા બાપુને કેમ કેવું કે આપણે ખપેડા ફાડવા જઈએ. મુંજાણા ને બાપુએ હઠ લીધો કે નહીં નહીં બચ્ચું હમ ભી આયે હમ ભી ખાતર દેવે. એટલે બીજાએ કીધું ઠોહો માર્યો કે લઈ લે ને, હશે તો આડા દેવા થાય. જો આ માયતમાની કઠણાઈ હે કે લઈ લે લઈ લે. બાપુ તૈયાર થયા. એમાં સીપીઓ ને કમંડળ ને એમાં એક જણા કીધું બાપુ એ કમંડળ રખ દો, કમંડળ રખ દો, સીપિયા લે લો, સીપિયા કામ લગેગા. એમાં એ માયતમાન તૈયાર થયા ને 4 ચોર ને માયતમાન એમાં બરોબર અંધારું નહીં હાલ્યા જાય. એમાં રસ્તામાં બાપુએ પૂછ્યું ક્યાં બચ્ચું આપ દિન કો ખાતર નહીં દે सकते हो? કે બાપू दिन को तो वहाँ बावला हो जाता है, ખાતર તો રાત કો જ દેના પડતા હે. કે અચ્છા. પછી ચોરે કીધું કે બાપુ હવે કાંઈ બોલતા નહીં. ગામડા ગામની બારોબાર એક ઓસરીએ 4 ઓરડા, નાની નાની વંડી, ઉનાળાનો સમય ને ગરધણીએ ધાબા માથે જમાવેલી. જોઈ ગયા કે હા અહીંયા મેળ પડે એમ છે. એ 2 જણા આમ વંડી ઠેક્યા. બાપુ કે ક્યાં બચ્ચું ખાતર દેને મેં વંડી ઠેકના પડતા હે? કે બાપુ હવે કાંઈ બોલતા નહીં હે? કે હવે અમે કહી જેમ અમે કરીએ એમ કરવાનું. કે કાંઈ વાંધો નહીં. બાપુ બિચારા વંડી ઠેક્યા અને એમાં બીજા 2 ઠેક્યા. 4 જણાએ એક એક રૂમના તાળા ખોલીને એનું કામ મીંડા કરવા. બાપુ મૂંઝાણા કે હું મારે શું કરવું એમ. ઓલા એક એક રૂમ પકડી લીધો ઓયડો. બાપુના ભાગમાં એવું રહોડું વાયો. બાપુ ગરી ગયા રહોડા. તો રહોડામાં શું હોય? પણ રહોડામાં ગયા ને પછી બાપુ રાજી બહુ થયા, બહુ રાજી થયા. શું કામ? એ રહોડાની અંદર જોયું તો એક પાટલો, એની અંદર માથે રોટલા પડેલા, માથે લુગડું ઢાકેલું અને 2-4 ડબરા જોઈએ તો ખાંડ ને ઘી ને ગોળ ને. બહુ રાજી થયા. कितना दिन से हमने ठाकुर को भोग नहीं लगाया है, अब हम भगवान को भोग लगाए आधी रात को. ओला एનું કામ કરે. બાપુ તો રોટલા એક બાજુ મૂકીને આ પાટલો સાફ કર્યો ને લુગડું પાથર્યું ને જોડીમાંથી ઠાકોરજીની મૂર્તિ ખાંડ ને ગોળ ને ઘી ને બધી જમાવટ કરીને એમાં જોડીમાં હાથ નાખ્યો તો હંખ તો હતો. એ 2 વાગે હંખ ફૂકાણો ડાણા નાણા 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 ભાઈઓ. ત્યાં તો ઉપરથી ગરધણી ને આમથી સરપંચ ને ઉપસરપંચ ને ગામ થયું ભેગું. ચોર તો વંડી ઠેકી ઠેકીને વ્યા ગયા. પણ બાપુનો હંક પૂરો થાય તો એ મેળ પડે ને. જેવો હંક પૂરો થયો ને પાછું વાળીને જોઈ તો આખું ગામ ભાઈ ટોળે વેડ્યું. બાપુ કે કાં ગયા હો ભગતજી અમારે સાથ આયા, કાં ગયા? ત્યારે સરપંચે કીધું કે બાપુ એ તો ચોર હતા, ભાગી ગયા, પણ તમે જો ભેગા ન હોત તો ગરીબ માણસની સંપત્તિ ન બચત. આ ઈ સંતો એવા ચર ગામની અંદર મૂળજી ભગત સાધુ સંતની સેવા કરે. અને એમાં એમ કહેવાય છે કે એક દિન સમય બન્યું એવું. એ બરોબર મુબારક દિનના જ્યાં બરોબર એ માણસો આવ્યા મહેમાન. અને મહેમાન આવ્યા ને એમ ખબર પડે આ તો ભગત માણા હતા. એમ કહેવાય છે કે એનું કામ કરવા જાય. ત્યારે તો એ વખત એવો હતો ને ભાઈ કોઈ મહેમાન આવે તો પગ દાબવા જવા પડે. એ દરબારના એમ કહેવાય છે કે દાંતણ કાપવા જાય, દાઢી કરવા જાય. એ મૂળજી ભગત એટલી બધી સેવા કરતા કરતા એક દિન સમય એક પ્રસંગ એવો બન્યો. બરોબર જ્યાં મહેમાન આવ્યા ને અહીંયા બરોબર એમ કહેવાય છે કે મૂળજી ભગતને એક મોર પાળેલો. એવો મોર પોતાના એમ કહેવાય છે કે પીપળાનું ઝાડ હતું. અને રામદેવજી મહારાજ સંતના રૂપે આવેલા. અને સંતના રૂપે આવેલા અને એને ત્યારે કીધું કે ભાઈ હાલે આ એક મૂર્તિ, એક પીપળાનું તું ઝાડ વાવજે. અને અવારનવાર એમ કહેવાય છે કે રામદેવજી મહારાજનો પાઠ અને પ્રસાદી
આ તો નકળંક ધણી છે ને ભલામાણા. અલગ ધણીના શું બાપુએ કેવા પરી મહારાજે ભજન કર્યા. હજી શૈલેષ મહારાજ એવા જ ભજનો. આ એક પ્રસંગ તમને કહી પછી આપણે અહીંયા ભજનો જ રજૂ કરવાના છે. પણ એમાં બરોબર એક પરચો એમ કહેવાય છે કે આરબે એવો જોયો ગામ ધણીએ, અને બરોબર પરચો જોયા પછી એને નક્કી કરી લીધું કે મૂળજી ભગતને બોલાવીને કીધું કે ભગત તમારે કાંઈ આજથી કોઈ કામ કરવાનું નહીં. કે નહીં તમારે દાઢી કરવાની, નહીં તમારે પગ દાબા આવવાના, નહીં તમારે દાંતણ કાપવા જવાનું, અને જે કાંઈ તમે સેવા પૂજા કરો અને અમારા તરફથી વરકાસન તમને બધું મળી જાય. પછી એક દિને સમય તો નાય જ ભેગી થઈ, આખી વાણંદ જ્ઞાતિ ભેગી થઈ અને જ્ઞાતિએ બધું જોયું કે હા હા આવા મોટા આપણા સમાજની અંદર ભગત, તો આપણે કાંઈક કરવું જોઈએ. હવે એને આવક તો હું એ જમાનામાં જે કાંઈ આ આરબ જે આપે ભાઈ મુબારક દિન એની અંદર એનું ગુજરાન ચલાવે. પણ જ્યારે મોટો પ્રસંગ હોય ને ત્યારે એમ કહેવાય છે કે ચોકીમાંથી લાડવાનો ખૂટે, માલપુડાનો ખૂટે. આવો બધાય પરચા જોયા પછી સુડાસમા પરિવારે ભેગા મળી અને વાણંદ જ્ઞાતિના બધાય સમાજે નક્કી કરી લીધું કે આપણા દીકરા દીકરીના લગ્ન થાય ત્યારે એમ કહેવાય છે કે હવા રૂપિયો કાઢવાનો, હગાઈ થાય તોય હવા રૂપિયો કાઢવાનો, અને કોદાય મરણ થાય અને એમાં જે આપણે કાંઈ દાડો દપાડા કરી એમાંય સવા રૂપિયો. એવું વરખાસણ વાણંદ જ્ઞાતિએ મૂળજી ભગતને બાંધી દીધેલું. એમાં એવું બધું હાલે. એમાં મોર પાડેલો ભાઈઓ, પણ મોર બરોબર આમ ઝાડવામાં બેઠો હતો ને આમાં અરબના મહેમાન આવ્યા. એ મહેમાન આવ્યા ને એમ કહેવાય છે કે આમ જોયું કે આ તો મોર છે. તો કોણ ભાઈ પેલા ભડાકે ભાડી દે. આ તો મહેમાનોને માન દલભર દીધા નહીં, મંદિર નહીં મસાણ હાસું ભને હોરઠિયો. અને મેં જેટલું માન મેળવે ને એને મહેમાન કહેવાય ને, 8-8 ધામા નાખે ને એને માવઠા કહેવાય. અમુક મહેમાન આવે તો મજા આવી જાય ને અમુક મહેમાન આવે તો કેવું પડે ઘર આપણે પાડોશીને કે ભાઈ ગોરા ઢાંકણા અંદર રાખજો, અમારે ત્યાં મહેમાન આવ્યા છે. અને અમુક મહેમાન આવે તો મજા આવી જાય. એ મહેમાને આમ જ્યાં બંદૂકનો ભડાકો કર્યો ને એવો આમ બરોબર મોર હેઠો આવ્યો ભાઈ, લોહી લવાણો. પણ આ તો ભગત રામદેવજી મહારાજના ઉપાસક એટલે જે કાંઈ એના ધૂણામાં ભભૂતિ હતી લગાડી, લોહી તો બંધ થઈ ગયું પણ મન ઉતરી ગયું. બે એમ કહેવાય છે કે મેપા પટેલ અને રાઘવ પટેલને બે પટેલને બોલાવીને કીધું પટેલ અમારા વલ્લભદાસ બાપુ ગોંડલિયા પધાર્યા છે કેશોદથી, બહુ સંત પ્રેમી ભજન પ્રેમી છે, કલાકારોને જેને ત્યાં ઉતારા છે. જો આ વખાણ થતા નથી આ થઈ જાય છે. મારો કહેવાનો અર્થ એ કે જે કાંઈ કરે છે ને જગત એને યાદ કરે છે. એટલે એમાં એ બરોબર એનું મન ઉતરી ગયું કે ભાઈ ચર ગામની અંદર રહેવું નથી. એટલે બે પટેલને બોલાવી અને કીધું કે ભાઈ પટેલ કે હા ભગત બાપા કે એક કામ કરશો, મારે અહીં રહેવું નથી. કે આ ગામ મૂકીને મારે વ્યૂ જવું છે. જો તમે થોડીક મદદ કરો ને 2 જણા જો તમે ગાડા લઈ આવો તો ઉસાળો ભરી અને હું રાતે નીકળી જાઉં. પણ આ તો રાતે નીકળાય નહીં. કારણ કે જે કોઈ ગામ ધણી હોય, કોઈ દરબારનું ગામ હોય, રજવાડું હોય, ત્યાં ફરતો કોટ હોય કાં ફરતી વાડ હોય અને એક જ દરવાજો હોય, ત્યાં દરવાન બેઠો હોય. એટલે રાઘવ પટેલ અને મેપા પટેલે કીધું કે ભાઈ અત્યારે તો આપણે કેમ જઈ શકીએ, ત્યાં તો દરવાજા બંધ હોય. તો એક કામ કરો કે રાતે ભજન સત્સંગ કરી ઘડી મેં આધી મેં પુદિયા તુલસી સંગત સંત કી મટે કોટી કોટી અપરાધ. એવા મૂળજી ભગતે સત્સંગ કરતા હવાર પડી ગયું. એ વેલા એમ કહેવાય છે કે બે પટેલિયાએ ગાડા જોડ્યા સરસામાન અને ભગતને ઘરેથી બાઈ એવી નર નારી એક મતા તો સરગા પૂરમય છતાં એ પૂરીમાં એમ કહેવાય છે કે તૈયાર થયા. અને એમાં એને 3 દીકરા હતા, એક ગોવિંદભાઈ, એક ધ્રમસીભાઈ અને એમ કહેવાય છે કે એક જદુરા. એ 3 દીકરા. પણ બેટો જો બાપ તણે ચીલેનો હાલે તો જનની કાઉ જણે. એમાં ધ્રમસી ભગતને લગ્ની લાગી ગયેલી અને એને કીધું હતું એના ઘરનાને કે આપણા 2 દીકરા તો છે પણ જે આ ધ્રમસી છે ને એ આપણો વારસો રાખશે, એ સાધુ સંતોની સેવા કરશે. એટલે આમ તૈયાર થયા અને બરોબર આમ જ્યાં બરોબર દરવાજા પાસે ગાડા આવ્યા એટલે ચોકીદારે કીધું કોણ? કે એ તો હું મૂળજી ભગત. મેપા પટેલ ને રાઘવ પટેલે કીધું કે ભાઈ આ તો ભગત ગામ છોડીને જાય છે. ચોકીદાર પગમાં પડી ગયો. કરે બાપા તમારી જેવા ભક્તો આ અમારું ચર ગામ છોડીને થોડું જવાય, આપણે ગામ ધણીને વાત તો કરવી જોઈએ ને. કે ના તો કે થોડીક વાર તમે ઉભા રહ્યો કે નહીં તું દરવાજો ખોલી દે. એટલે ભગતનું માન બહુ હતું. એ દરવાજો ખોલીને ગાડા તો રવાના થયા પણ તરી તો ગામ ધણી એવા હતા ને કે 8-8, 9-9, 10-10 વાગે ઉઠે. પણ ચોકીદારને એમ થયું દરવાનને કે નહીં મારે જય મુબારક દિનને વાત કરવી જોઈએ. અને વહેલા મુબારક દિનને એમ કહેવાય છે કે ઉઠાડ્યા. એ આંખું છોડતા મુબારક દિનને કીધું કેમ ભાઈ? હા અત્યારે વહેલો મને ઉઠાડ્યો કે આપણા મૂળજી ભગત છે ને કે હા કે ગામ છોડીને જાય છે. કે ગામ છોડીને જાય છે કે શું વાત કરો છો? કે હા એ કે ગામના ગાડા તો સીમાડે પગો આવ્યા. અને એ ગામ ધણી પોતાની એમ કહેવાય છે ઘોડી લઈને ધમા બાગડતા સીમાડામાં પકડી લીધા.
હા હા ભગત, ઘોડામાંથી હેઠા ઉતરી અને મુસલમાનનો દીકરો જેને પગે લાગે છો, આ ભગત બીજ પલટે નહીં, જોગ જાય જન. કાંઈ પણ અમારી સમામાં કરો, કોઈ પણ તમને કોઈ કાંઈ કીધું ગામમાં, આજુબાજુમાંથી તમને કોઈ કાંઈ કીધું કે ના બસ મારે કાંઈ, તો કે કેમ કે આ જો મારા મોરની દિશા, એ મોર જ્યાં એમ કહેવાય છે ઘાયલ દેખાણો, કીધું કે આજથી મારા કોઈ પણ મહેમાન આવશે હું એમ તમારી માફી માગું છું. ગાડા પાછા વાળો, એમ કહેવાય છે કે પાછા લઈ આવ્યા પછી તો એમ કહેવાય છે ઘણો સમય થઈ ગયો. પછી તો અમુક સમય થાય ને એટલે રાજા હોય કે રંક હોય, ભગત હોય કે ભગવાન હોય, મૂછું મરડતા કંઈક મેપતિ ગુણવંત હતા ગંભીર, ઈ સોમ લોભિયાના શરીર અમે મહાણે જોયા મેકરાણ, ગીતા ગાય જણે સર્જન કર્યું એ કૃષ્ણએ કેવી કરી, ઈ સાંભળી જાના શરીર અમે મહાણે જોયા મેકરાણ. એ સમય થયો એમ કહેવાય છે કે મૂળજી ભગતે આખું ગામ ભેગું કર્યું કે ભાઈ આવતીકાલે ભાદરવા સુદ 11 છે, અહીં કે મારે જીવતા સમાધિ લેવીશ. ગામ ધ્રુસકે રોતું તું કે એમ જવાય નહીં, કે નહીં સવારે મારે સમાધિ લેવી છે. અને ગામ ધણી આવ્યા, બહુ સમજાવ્યા, અને એમાં એક કુંભાર ભગતનું આમંત્રણ રહી ગયેલું. પ્રભાસ પાઠના એક કુંભાર ભગતે કીધું કે ભાઈ 11 નદી મારે ત્યાં પાઠ છે, તો એને વાયક તો ઝીલી લીધું હતું. પણ અહીંયા એમ કહેવાય છે કે અહીંયા બરોબર આમ ધ્રમસિંહ ભગતે આગળ આવીને એટલું કીધું કે બાપા તમે તો સમાધિ લ્યો છો, પણ મારું શું? માથે હાથ મૂક્યો, રામદેવજી મહારાજની જ્યોતમાં એને સાક્ષાત દર્શન કરાવ્યા, અને અત્યારે જ્યોત સ્વરૂપમાં જ ભગવાન છો. તમે કદાચ પાઠ પ્રસાદીમાં જે ગયા હશે એને ખબર છે જ્યોતમાં જ ભગવાન છે. કે રામદેવજી મહારાજની ધ્રમસિંહ તું જ્યોત ચાલુ રાખજે, અને અખંડ ધરી તારો એમ કહેવાય છે કે સહાય કરશે. અને એટલા આશીર્વાદ આપી અને અહીંયા બરોબર જ્યાં સમાધિ લેવાઈ ગઈ, સમાધિ લીધી. અને તેથી પ્રભાસ પાટણે એવું જ હતું, દરબારને કહીને કુંભાર ભગતે કીધું કે ભાઈ એક અમારા મૂળજી ભગત આવવાના છે ચરથી, અને વહેલા મોડા થાય તો તું એને બાપા દરવાજો ખોલીને અંદર આવવા દઈ જઈ. હવે અહીંયા સમાધિ લેવાઈ ગઈ. સમાધિ લીધા પછી સીધો એમ કહેવાય છે કે વિચાર કરો, જ્યાં બરોબર સમાધિ લેવાઈ ગઈ છે અને અહીંયા પ્રભાસ પાટણની અંદર બરોબર આમ ડેલી ખખડાવી, ત્યારે તો એક નાની એવી બારી બાજુમાં રાખતા. ચોકીદારે બારીમાંથી જોયું, કોણ? કે હું તો મૂળજી ભગત. કે હા, કુંભાર ભગત એમ કહેતા હતા કે અમારે એક ચરથી વાણંદ ભગત આવવાના છીએ, તમે? તો કે હા. કે બાપા વી આવો. હવે વિચાર કરજો, અહીંયા સમાધિ લીધી છે, જ્યાં આખી રાત એમ કહેવાય છે કે રામદેવજી મહારાજનો પાઠ પ્રસાદી ભજન કર્યા, અને ભજન કરી અને સવારમાં વહેલા બરોબર એમ કહેવાય છે કે મૂળજી ભગતને નીકળવું. અને ત્યાં એક બીજો માણસે જઈને કીધું કે બાપા ભક્તો ગજબ થઈ ગયો. શું? કે મૂળજી ભગતે તો સમાધિ લીધી, બને નહીં બને નહીં. કે કાલ સવારે 8 વાગે સમાધિ લીધી, પણ રાતે 8 વાગે તો અહીંયા ભજનમાં હતા. ભગત બીજ પલટે નહીં, પછી જોગ જાય અનંત, ઊંચ નીચ ઘર અવતરે આખીર સંતના સંત. આ મૂળજી ભગતનો પ્રસંગ છે. અને હવે શૈલેષ મહારાજ પછી બીજા રાઉન્ડમાં તમને ધ્રમસિંહ ભગતનો પ્રસંગ સંભળાવીશ. તો એવા ભજનો લઈ શૈલેષ મહારાજ 12 પટોળીવાળા. હરિઓમ.